ચાલો મિત્રો, આજે આપણે વરસાદની હિસાબે આજે સ્કૂલમાં રજાઓ હોવાથી આપણે બનાવશું ડોડાનો સેવડો. તો મિત્રો કરી રહ્યા છે કટિંગ. તો ચાલો મિત્રો, હવે આપણે ચૂલો પ્રગટાવીએ અને બાબુલાલે મેલ્યું છે તેલ, અને તેલ હવે ગરમ આવ્યું છે કે નહીં એ જોઈ લઈએ. તો તેલ હવે ગરમ થઈ રહ્યું છે અને આ બધો સૂકો મસાલો છે. મસાલા નાખ્યા બાદ હવે આપણે નાખશું ગધેડી લીમડો. આ બાબુલાલ સ્પેશિયલ આપણી માટે લાવ્યા છે ગધેડી લીમડો. અને હવે ગયો આમાં સૂકો મસાલો. તો તેલ આવે ત્યાં સુધી મસાલો નાખી અને આને થોડુંક પાકવા દઈશું આપણે મસાલો. અને હવે નાખ્યા આમાં ડુંગળી, પછી મરચાંનું ઝીણું કટિંગ કર્યું છે ખાસ યોગેશભાઈએ સ્પેશિયલ. અને હવે આને થોડીક વાર હવે આને પાકવા દઈશું આપણે. અને મસાલાને થોડો ધીમે ધીમે. હવે આમાં આવ્યો નિમક નાખ્યા બાદ હવે આપણે આમાં થોડીક નાખશું હળદર નાખીને પાછું થોડીક વાર આને પાકવા દઈશું, હલાવીશું અને ધીમે ધીમે આને મિશ્રણ કરશું. સ્પેશિયલ હળદરથી આપણે સ્વાદ લેવાનો છે ખાસ. હવે આને ધીમા તાપે પાકવા દઈશું. ફૂલ વરસાદ હોવા છતાં તાપ કર્યો છે. આ જીતેન્દ્રભાઈ દ્વારા નખાણું છે ડોડાનું મકાઈ કટિંગ કરેલું, સ્પેશિયલ ઝીણું કટિંગ કરેલું છે ખાસ. કટિંગ માટેના સ્પેશિયલ કોઈને ઓર્ડર હોય તો ખાસ જણાવજો, ઝીણું કટિંગ કરી આપવામાં આવશે. જનકભાઈ દ્વારા નખાય છે બીજી થાળી. તો મિત્રો, આપણે હવે આ મકાઈના બધા વસ્તુ નખાઈ ગઈ છે. તો આને ધીમા તાપે આપણે આને પકવશું અને થોડીક વધારે હળદર નાખશું એટલે વધારે સારો બનશે ડોડાનો સેવડો. તમામ મિત્રોની એવી ફરમાઈશ હતી કે તમે હળદર છે એ બધી નાખી દો, સ્વાસ્થ્ય માટે બહુ સારું છે. તો આપણે હળદર બધી નાખી દીધી છે અને આપણે હવે એને ધીમા તાપે. અને બીજા બધા મિત્રો જુઓ, તમે ફૂલ રાહ જોઈ રહ્યા છે કે સેવડો બનશે કે નહીં, શરૂ વરસાદમાં બનશે કે નહીં, પણ બની જશે મિત્રો. ચિંતા કરોમાં, ડોડાનો સેવડો આપણે આજ બનાવવાનો જ છે ગમે એવી પરિસ્થિતિ છે. હા, પંડિત સાહેબ આવ્યા, આપણા નિકુંજ સાહેબ છે રસોડાના સ્પેશિયલ. બહુ સારી એવી રસોઈ બનાવે છે, વિગતવાર બધી વસ્તુ બનાવે છે. એ ભાખરી સિવાયની બધી જ વસ્તુ એને બનાવતા આવડી ગઈ છે. એણે પ્રોગ્રેસ કર્યો છે રસોડા વિભાગમાં, સારું એવું એને નોલેજ થઈ ગયું છે. તો હવે આપણે મકાઈની અંદર સ્પેશિયલ ખાસ દૂધવાળો અમૂલ દૂધ નાખેલું છે. યોગેશભાઈની સ્પેશિયલ ફરમાઈશ છે. એકવાર તમે મકાઈના સેવડામાં દૂધ નાખજો, એનો સ્વાદ તમને કંઈક અલગ જ આવશે. અને ખાસ આ પંડિત સાહેબની રિક્વેસ્ટ હતી કે આપણે સેવડો બનાવી થોડોક લાલ બનાવવાનો છે, ચટાકેદાર. તો હવે ઉડતા પંખાના સ્પેશિયાલિસ્ટ આવી રહ્યા છે તમારી સમક્ષ. પહેલી વાર તમે જોશો કે ઉડતો પંખો કઈ. બાબુલાલના ઉડતા પંખાના હિસાબે તાપ ભરપૂર થઈ રહ્યો છે અને આપણો મકાઈનો સેવડો છે એ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. થોડીક જ વારમાં બાબુલાલે ઉડતા પંખાથી બનાવી નાખ્યો છે તાપ. અને તમામ મિત્રો છે એ પોતપોતાની થાળી લઈ અને જમવા બેસી ગયા છે અને વરસાદની સિઝનમાં ખૂબ મજા કરી છે. તો તમારે આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કાંઈ સજેશન હોય તો કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમે આ વિડીયો અત્યારે અહીં સુધી જોયો તે બદલ તમારો આભાર. જય હિન્દ, જય ભારત.